એક રાજા હતો। હવે આ રાજા રાજ સિંહાસન પર બેઠો હતો। હવે રાજાનો રાજમહેલ પણ મોટો વિશાળ હતો। રાજાના રાજમહેલમાં બધી વસ્તુઓ, બધા પદાર્થો હતા। હવે રાજા હોય તો રાજાને કંઈ કમી હોય? ના હોય। રાજાની પાસે તો બધું જ હોય। રાણીઓ, વસ્તુઓ, પદાર્થો, કપડાં બધું જ રાજા પાસે હોય। પણ કેટલાય વર્ષોથી આ વસ્તુઓનો ઉપયોગ કરીને, આ બધા ભોગો ભોગવીને રાજા હવે ભીતરમાંથી એકદમ નિરાશ થઈ ગયો હતો। હવે રાજાને છે ને વસ્તુઓમાંથી, વ્યક્તિઓમાંથી, પદાર્થોમાંથી કે પરિસ્થિતિમાંથી સુખ મળતું ન હતું। એટલે હવે રાજાના મનમાં એ પ્રશ્ન થતો હતો કે હું સુખી કેવી રીતે થઈશ? તો રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે તમે રાજ્યમાં એ ઘોષણા કરો કે રાજાને જે સુખી કરશે ને એને મોટું ઇનામ મળશે। હવે મંત્રી અને સૈનિકો તો ગયા રાજ્યમાં ઘોષણા કરી કે રાજાને જે સુખી કરશે તેને મોટું ઇનામ મળશે। તો કોઈ રાજાની સામે આવીને સર્કસ કરે, કોઈ રાજાને હસાવે, કોઈ રાજાની સામે આવીને એક તારો વગાડે, કોઈ આવીને વળી નૃત્ય કરે, પણ રાજાને સુખ મળે નહીં। રાજા ખુશ થાય નહીં, રાજા પ્રસન્ન થાય નહીં। તો હવે બધા દરબારીઓ વિચારમાં પડી ગયા કે હવે રાજાને સુખી કરવા માટે શું કરવું? આ વાતની જાણ એક બ્રાહ્મણને થઈ। તો એ બ્રાહ્મણ રાજાના રાજ દરબારમાં આવ્યો અને રાજાને પૂછ્યું કે શું પ્રશ્ન છે તમારે? એટલે રાજાએ કહ્યું કે મારે સુખી થવું છે। હું સુખની શોધમાં છું। જો કોઈ મને સુખી થવાનો રસ્તો બતાવે તો હું તેને મોટું ઇનામ આપું। હવે કોઈ વ્યક્તિ મને સુખી કરી શકતા નથી, એટલે હવે મારે જાતે જ સુખી થવું છે અને હું એ રસ્તે ચાલવા તૈયાર છું, જે રસ્તે ચાલીને હું સુખી થઈ શકું। હવે આ બ્રાહ્મણે રાજાને કહ્યું કે તમે તમારા રાજ્યમાં તપાસ કરાવો। જે સુખી હોય ને એનું કમીઝ લાવીને તમે પહેરો એટલે કે તમે સુખી થઈ જશો। તો રાજાએ તો મંત્રીને મોકલ્યો જે સૌથી પૈસાવાળો હતો એના ત્યાં, અને એ મંત્રીએ જઈને એને પૂછ્યું, એ ધનવાન મનુષ્યને, કે શું તમે સુખી છો? એટલે એને કીધું કે ના, હું સુખી નથી, કેમ કે મારી અંદર તો બહુ બધી ઈચ્છાઓ છે, બહુ બધી વાસનાઓ છે, મને તો બહુ બધી આસક્તિ છે, એટલે હું સુખી નથી। મંત્રી બીજા એક મનુષ્ય પાસે જાય છે જેનો બહુ મોટો વેપાર છે। એને જઈને પૂછ્યું કે શું તમે સુખી છો? કે ના, હું સુખી નથી, હજુ તો મારે જીવનમાં બહુ પ્રાપ્ત કરવું છે, એટલે હું સુખી નથી। પછી મંત્રી એક અભિનેતા પાસે જાય છે જે બહુ ફેમસ હોય છે। એને જઈને પૂછે છે કે શું તમે સુખી છો? એટલે એ અભિનેતાએ કહ્યું કે ના, હું સુખી નથી, કેમ કે મારે હજુ આ અભિનેતાથી આગળ જવું છે, મારે હજુ જગતમાં નામના મેળવવી છે, બીજા અભિનેતાઓથી મને બહુ રાગ દ્વેષ છે, એટલે હજુ હું સુખી નથી, પણ હું સુખી થઈશ માટે પ્રયત્ન કરું છું। બીજા એક મનુષ્ય પાસે મંત્રી પહોંચ્યા। એને પૂછ્યું કે શું તમે સુખી છો? કે ના, હું તો સુખી નથી, મારે તો હજુ જીવનમાં ઘર લેવાનું છે, મારે હજુ પૈસા જોઈએ છે, મારે હજુ લગ્ન કરવાના છે, એટલે હું હજુ સુખી નથી, પણ હું સુખી થઈશ એ માટે હું આ બધો પુરુષાર્થ કરી રહ્યો છું। હવે આ મંત્રી અને રાજાના માણસો તો થાકી ગયા કે કોઈ સુખી જ દેખાતું નથી, કોઈ સુખી મનુષ્ય મળતું જ નથી। તો હવે રાજાને કમીઝ કોને પહેરાવી? એટલામાં જ ફરતા આ મંત્રી અને સૈનિકો એક ગામમાં પહોંચ્યા। હવે એ ગામમાં એક સાધુ બેઠા હતા। એ સાધુને આ મંત્રીએ જઈને પૂછ્યું કે બોલો, કેમ છો? આનંદમાં? એટલે સંતે જવાબ આપ્યો કે હું સુખી છું। એટલે મંત્રીને સૈનિકો તો ભાગ્યા અને સંતના ચરણોમાં પડી ગયા કે તમે સુખી છો, તમારી કમીઝ કે અમને આપો, અમારા રાજાને સુખી થવું છે। પણ જોયું તો સંત પાસે તો કમીઝ જ નથી, એમને તો લંગોટી જ પહેરી હતી। એટલે મંત્રી કહે કે તમારી પાસે તો કમીઝ નથી, અને બ્રાહ્મણે રાજાને કીધું છે કે જે સુખી હોય એની કમીઝ પહેરો, તમે સુખી થઈ જાઓ। હવે તમારી પાસે તો કમીઝ જ નથી, તો હવે શું કરીએ?
તો મંત્રીએ એ સાધુને પૂછ્યું કે તમારી પાસે કમીઝે નથી, ઘરે નથી, પૈસાએ નથી, ખાવા માટે ટુકડો રોટલોય નથી, તો તમે સુખી કેવી રીતે છો? કે એવું તો શું છે તમારી પાસે કે તમે સુખી છો? એટલે પેલા સાધુ છે ને હસવા લાગ્યા કે હું પોતે જ સુખ છું ને, કે સુખ થોડી કે કંઈ બહાર છે. એટલે આ મંત્રીને તો કંઈ સમજાયું નહીં કે આ સાધુ શું કહી રહ્યા છે. એટલે મંત્રી અને સૈનિકો તો ગયા રાજા પાસે અને રાજાને કહ્યું કે એક સાધુ અમને એવા મળ્યા છે જે સુખી છે, જે ખુશ છે, જે પ્રસન્ન છે, પણ એ કમીઝ પહેરતા જ નથી, એમની પાસે કમીઝ જ નથી, એમની પાસે ઘરે નથી, એમની પાસે કોઈ વસ્તુ નથી, એમને તો ખાવાનું ભોજન નથી, તો એ કહે છે કે હું સુખી છું. એટલે રાજાને વિચાર આવ્યો કે એવું તો સુખ કયું છે એમની પાસે, અને એવો સુખનો રસ્તો કયો છે, એવું સુખનું રહસ્ય કયું છે. એટલે રાજા તો રાજ સવારી લઈને સૈનિકો લઈને જાય છે સાધુના ચરણોમાં અને પૂછે છે કે તમારી પાસે એવું શું છે? મને સુખનું રહસ્ય બતાવો, મારે સુખી થવું છે, હું કયા રસ્તે ચાલું તો સુખી થઈ જાઉં? એટલે આ સાધુએ કીધું કે જતા રહો તમે, અત્યારે મારી પાસે ટાઈમ નથી, પછી આવજો. એવું કહીને કંઈ જવાબ જ ના આપ્યો. એટલે રાજા તો જતા રહ્યા. બીજા દિવસે રાજા આવ્યો ત્યારે તો સંત આરામ કરતા હતા, ગાઢ નિંદ્રામાં હતા. એટલે ફરીથી રાજા જતો રહ્યો. ત્રીજા દિવસે રાજા આવ્યો અને સૈનિકો સાથે આવ્યો અને આવીને આ સાધુને પૂછ્યું કે સુખી થવાનું રહસ્ય બતાવો, મને સુખ કેવી રીતે મળે, હું સુખી કેવી રીતે થઉં? એટલે સંતે કીધું કે તારું કામ નહીં, તું જતો રહે કે અહીંયાથી. જવાબ જ ના આપે. હવે સંત વિચારવા લાગ્યા કે આ રાજા એક તો દરરોજ આવે છે પણ પોતાનું અભિમાન મૂકીને તો આવતો જ નથી. રાજાએ વિચાર કર્યો કે હવે હું શું કરું, સંત કંઈ જવાબ આપતા નથી. એટલે રાજાએ વિચાર કર્યો કે હું હવે રાજા થઈને નહીં પણ શિષ્ય થઈને જઈશ. એટલે રાજાએ તો રાજ દરબારીઓને કહી દીધું કે તમે બધા મારી જોડે ન આવતા, સૈનિકોને કહી દીધું કે તમે પણ ના આવતા. રાજાએ એનું જે હતો પહેરવાનું એ બધું કાઢી દીધું અને એક લંગોટી જ પહેરી લીધી, બધા ઘરેણાં પણ કાઢી લીધા, મુંગટ પણ કાઢી લીધો અને એક શિષ્ય તરીકે જાય છે અને ગુરુના ચરણમાં નતમસ્તક થાય છે અને પછી પૂછે છે કે હે ગુરુદેવ, હે મારા વાલા, તમે મને કહો કે સુખનું રહસ્ય શું, હું સુખી કેવી રીતે થઉં? એટલે સંત હસ્યા અને કહ્યું કે હવે બરાબર છું, હવે તું તારું અભિમાન મૂકીને આવ્યો છું એટલે બરાબર છું, એટલે હવે હું તને ઉત્તર અવશ્ય આપીશ. એટલે આ રાજા સંતને પ્રશ્ન પૂછે છે કે હું સુખી કેવી રીતે થઉં, મને સુખ ક્યાંથી મળે? એટલે સંત હસવા લાગ્યા અને સંતે કહ્યું કે તું સુખી છું જ, સુખ તારી અંદર જ છે, તું પોતે સુખ સ્વરૂપ જ છું, પણ તું સુખને ગોતવા માટે બહાર ફરું છું, બહાર દોડ લગાવું છું, એટલે તને સુખ મળતું નથી. તું શાંતિથી બેસી જા, ભીતર ઉતરી જા, એટલે તને સુખ મળી જશે. એટલે આ રાજા પ્રશ્ન પૂછે છે પણ સુખ મને કેવી રીતે મળે, હું ભીતર કેવી રીતે ઉતરું? એટલે સંતે કીધું કે તું પોતાને શરીર માને છે ને એટલે જ તને સુખ મળતું નથી. તું પોતાને શરીર માને છે, દેહ માને છે અને એવું માની લે છે કે આ જળ વસ્તુઓથી મને સુખ મળશે અને તું જળ વસ્તુઓ પાછળ ભાગે છે એટલે તને એમાંથી સુખ મળતું જ નથી. પણ જો તું એમ માની લે કે સુખ મારી અંદર જ છે, હું પોતે સુખ સ્વરૂપ છું, હું પોતે આનંદ સ્વરૂપ છું, હું પોતે શાંત સ્વરૂપ છું, હું શુદ્ધાત્મા છું, હું પવિત્ર આત્માઓ છું, એવું તું માની લે ને તો તરત જ તને ભીતરમાંથી સુખ મળવા લાગે. તું સુખી થઈ જ જાય, કેમ કે તારો સ્વભાવ જ સુખ સ્વરૂપ છે, તું ચેતન છે. રાજાએ કીધું કે આ સંસારમાં હું ફસાઈ ગયો છું, મેં આ વસ્તુઓને પકડી રાખી છે કે આ વસ્તુએ મને પકડી રાખ્યું છે. એટલે સંત હસવા લાગ્યા અને સંતે કીધું કે આ વસ્તુઓ થોડી આપણાને પકડી શકે, વસ્તુઓ તો જળ છે, ચેતન તું છે. આ સંસારે આપણને પકડી રાખ્યા નથી, આપણે સંસારને પકડી રાખ્યો છે. સંસાર તો જેમ છે એમનું એમ છે, ઘર તો જ્યાં ઊભું છે ત્યાંનું ત્યાં જ ઊભું છે, ઘર થોડી આપણને પકડે છે, આપણે ઘરને પકડ્યું છે કે મારું ઘર, મારું મોટું ઘર,
મારી મોટી ગાડી, મારા આટલા પૈસા, આપણે એ બધાને પકડી રાખ્યું છે. એ બધાએ આપણને નથી પકડ્યા. એમનામાં તો એક ક્ષમતા જ નથી કે એ આપણને પકડી શકે. એ શક્તિ તો આપણામાં છે કે આપણે પકડી શકીએ. એમને તો કંઈ બંધન મુક્તિ છે જ નહીં. બંધન મુક્તિ તો આપણા મનમાં છે. મન જ બંધનનું કારણ, મન જ મુક્તિનું કારણ છે. જ્યારે આ મનમાં આ વસ્તુઓ પ્રત્યે, પદાર્થો પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે આ શક્તિઓ થઈ જાય, ઈચ્છા થઈ જાય, તારું મારું થઈ જાય, અભિમાન આવી જાય, ઈર્ષા આવી જાય, એટલે બંધન. જ્યારે શરીર ભાવ હોય ત્યારે બંધન. હું શરીર છું એટલે આ મારી મમ્મી, આ મારા પપ્પા, આ મારા ભાઈ, આ મારા, આ તારા, આ મારું ઘર, આ તારું ઘર, આ મારી ગાડી, આ તારી ગાડી, એવું થાય. પણ જ્યારે તમને સાક્ષાત્કાર થઈ જાય કે હું શરીર નથી, હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું પવિત્ર આત્મા છું, એટલે એક જ સેકન્ડમાં બધું છૂટી જાય. આત્માનું કોઈ ઘર, કોઈ ગાડી, કોઈ પરિવાર, કશું જ નહીં. આત્મા એટલે આત્મા. આત્મા કોની? પરમાત્માની. એટલે તરત મુક્તિ. તો તમે પોતાને શરીર માનો છો એ જ બંધન છે. જ્યારે તમે પોતાને આત્મા માની લેશો એ જ મુક્તિ છે. બંધનને મુક્તિ તમારી અંદર છે, બહાર નથી. બધા એવું માને કે આ સંસારે આપણને પકડી રાખ્યા છે, આ સંસારે આપણને બંધનમાં રાખ્યા છે. ના, એની પાસે ક્ષમતા જ નથી કે તમને બાંધી શકે. એ બધું તમારી અંદર છે. તમારી ભીતર જ બંધન અને મુક્તિ છે. હવે રાજા તો આ સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ ગયો. પછી રાજાએ સંતને પ્રશ્ન પૂછ્યો કે તો પછી આ જગતના બધા મનુષ્યો બહાર જ દોડ કેમ લગાવે છે? બહાર જ સુખ કેમ શોધે છે? સુખ અંદર છે તો કેમ એ બહાર દોડે છે? એટલે સંતે કહ્યું કે અજ્ઞાનના લીધે. એ હજુ અજ્ઞાન દશામાં છે, એ હજુ જીવ દશામાં છે. એમને હજુ એમ છે કે મને સુખ કોક આપશે, મને સુખ બહારથી મળશે, માટે એ બહાર દોડ લગાવે છે. જ્યારે એમની અંદર જ્ઞાન પ્રગટ થશે ત્યારે એમને ખબર પડશે કે ઓહો, હું પોતે સુખ સ્વરૂપ, હું પોતે જ્ઞાન સ્વરૂપ, હું પોતે આનંદ સ્વરૂપ. એટલે ભીતર ઉતરી જશે અને સુખી થઈ જશે, પરમ સુખી થઈ જશે. પછી એમને દુઃખ આવશે જ નહીં. તો પછી કે હવે ભીતર સુખ છે, ભીતર આનંદ છે, એ પ્રગટ કેવી રીતે થાય? તો કે મહાપુરુષોના સત્સંગમાં જવાથી, તેમની અમૃતવાણી સાંભળવાથી, બ્રહ્મજ્ઞાન સાંભળવાથી, આત્મજ્ઞાન સાંભળવાથી, મહાપુરુષોના દર્શન કરવાથી ભીતરમાં હરિપ્રેમ પ્રગટ થાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિત થવાય છે, પોતાના સ્વભાવમાં સ્થિત થવાય છે અને ભીતરથી પરમ સુખી થવાય છે, પરમ આનંદિત થવાય છે. પણ ભીતર સુખ છે, પણ પહેલાં એ માનવું જ પડશે કે સુખ મને ક્યાંય બહારથી મળશે નહીં. સુખ મારી અંદર જ છે, આનંદ મારી અંદર જ છે, શાંતિ મારી અંદર જ છે. એ બધું મને અંદરમાંથી જ મળશે. હું આનંદ સ્વરૂપ છું, હું શાંતિ સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું. બસ એવું માનીને જ ચાલવું પડશે. તો તમે સુખી થઈ જશો, આનંદિત થઈ જશો, શાંતિ તમને મળી જશે. જુઓ, આ આંખો તમારાથી દૂર છે, મારા ગાલ મારાથી દૂર છે, મારું નાક મારાથી દૂર છે, મારું મસ્તક મારાથી દૂર છે, પણ પ્રભુ મારાથી દૂર જરાય નથી. એ તો મારાથી એટલા નજીક છે, એટલા નજીક છે કે એનું વર્ણન ન થઈ શકે. જેમ આંખો બધું જોઈ શકે પણ પોતાને જોઈ શકે છે ના, તેવી જ રીતે આ જીવ છે ને બધું જોઈ શકે, બધાની પાછળ દોડ લગાવી શકે, પણ એ ભીતર જ ઉતરીને જોતો નથી એટલે દુઃખી થઈ જાય છે. જો એ ભીતર ઉતરીને જોવે તો તરત સુખી થઈ જાય, તરત આનંદિત થઈ જાય. એટલે એક દિવસ છે ને ઈશ્વરને એવો વિચાર આવ્યો કે હું ક્યાં સંતાવું કે આ મનુષ્ય મને ગોતે જ નહીં. એટલે કોઈએ કીધું કે પ્રભુ એક કામ કરો, તમે દરિયામાં સંતાઈ જાઓ. કે ના, આ મનુષ્ય તો દરિયામાં મરજીઓ થઈને આવે ને મને ગોતી લે. પછી કે કામ કરો કે તમે પહાડમાં જઈને સંતાઈ જાઓ. ના, કે તપસ્યા કરવા પહાડમાં આવે તો ત્યાંય ગોતી લે. પછી કીધું કે તો પ્રભુ હવે તમે ક્યાં સંતાશો? એક કામ કરો કે તમે જંગલમાં જઈને સંતાઈ જાઓ. ના, કે આ મનુષ્ય જંગલમાં આવે. એક કામ કરો કે તમે ચંદ્ર ઉપર જઈને સંતાઈ જાઓ. ના, કે તો પ્લેન લઈને ચંદ્રમાં આવે. તો કે હવે ક્યાં સંતાશો? એક ગુફામાં સંતાઈ જાઓ તમે. ના, કે તો તપસ્યા કરવા એ ગુફામાં આવે.
તો પછી બહુ વિચાર કર્યો પછી કીધું કે એક કામ કરો પ્રભુ, તમે છે ને આ મનુષ્યના હૃદયમાં સંતાઈ જાઓ. એ બધે જોશે પણ એના હૃદયમાં જ નહીં જોવે. એટલે ત્યારથી છે ને આ ઈશ્વર આપણા હૃદયમાં જ સંતાઈ ગયા. કેમ કે ઈશ્વરને ખબર હતી કે આ મનુષ્ય મને બધે ગોતશે પણ ભીતર ગોતશે જ નહીં. સુખ માટે બધે ફરશે પણ ભીતર જોશે જ નહીં. આનંદ માટે બધે ફરશે પણ ભીતર જોશે જ નહીં. ઈશ્વરને બધે ગોતશે પણ ભીતર જોશે જ નહીં. એટલે એ દિવસથી છે ને ઈશ્વર આપણી અંદર જ બેસી ગયા. એટલે આજે તમને કહી દીધું કે ઈશ્વર આપણી અંદર જ છે. એટલે ગોતવા હોય ને તો ભીતર ગોતી લેજો એટલે તરત મળી જશે. તો સુખ આપણી ભીતર જ છે. રાજાને પણ સંતે આત્મજ્ઞાન આપ્યું, બ્રહ્મ જ્ઞાન આપ્યું. રાજાને પણ જ્ઞાન થયું. રાજા પણ સુખી થઈ ગયો, આનંદિત થઈ ગયો. એને હવે તો તેને કમીઝ પહેરવાની જરૂર ન રહે. કમીઝ પહેરે કે ન પહેરે, સુખ તેની અંદર જ છે. તે પોતે સુખી છે જ. કોઈ વસ્તુ મળે કે ન મળે, સુખી આપણે છીએ જ. સુખ આપણો સ્વભાવ જ છે, આનંદ આપણો સ્વભાવ જ છે, શાંતિ આપણો સ્વભાવ જ છે. તો આપણે એ પરમ સુખી થવાનું છે, પરમ આનંદિત થવાનું છે. એ પરમ શાંતિ આપણે પ્રાપ્ત કરવાની છે. જે આપણે છે સ્વતંત્ર છે, પોતાની છે. જે કોઈ બાહ્ય પરિસ્થિતિ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર, કોઈ વસ્તુ ઉપર કે કોઈ પદાર્થ ઉપર આશ્રિત નથી કે મને આટલું મળે તો હું સુખી થઈશ, મને આ મળે તો સુખી થઈશ, હું અહીંયા ફરવા જઈશ તો સુખી થઈશ. ના, એવું કંઈ જ નહીં. હું ક્યાંય જઉં કે ના જઉં, કંઈ મળે કે ન મળે, પણ હું તો સુખી છું જ. કેમ કે મારો સ્વભાવ સુખ સ્વરૂપ છે, મારો સ્વભાવ આનંદ સ્વરૂપ છે, મારો સ્વભાવ શાંતિ સ્વરૂપ છે. તો સુખી થવું હોય તો સુખ માટે બહાર દોડાદોડ કરશો નહીં. શાંતિથી સવારમાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં બેસી જાઓ, આંખો બંધ કરી લો, પોતાના શ્વાસા ઉપર ધ્યાન આપો. 5 મિનિટ શ્વાસા ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે. 5 મિનિટ શ્વાસા ઉપર ધ્યાન આપ્યા બાદ 3 વખત ઓમકાર મંત્રનો જાપ કરો. ઓમકાર મંત્રનો જાપ કરીને 15થી 20 મિનિટ માટે આંખો બંધ કરીને બેસી જાઓ અને પોતાના શ્વાસાને જોયા કરો. ધીરે ધીરે તમે ભીતર ઉતરશો. સંકલ્પ વિકલ્પ તમારા દૂર થશે. તમને એક નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થશે. આત્મ સાક્ષાત્કાર થશે, આત્મ અનુભૂતિ થશે અને તમે પરમ સુખી થઈ જશો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.